અજીત પવારના પ્લેન ક્રેશનો સૌથી વિશ્વસનીય ગવાહ બ્લેક બોક્સ હવે ડેમેજ થઈ ગયું છે. સિવિલ એવિએશન મિનિસ્ટ્રીએ તપાસ એજન્સી AAIB ના હવાલે આ દાવો કર્યો છે. પ્લેનમાં લગાવાયેલા બ્લેક બોક્સ 1100 ડિગ્રી સેલ્સિયસ સુધીની ગરમી, સમુદ્રની 6 કિલોમીટર સુધી નીચેનું પ્રેશર અને 750 કિલોમીટર પ્રતિ કલાક સુધીની અથડામણ સહન કરવા માટે બનાવવામાં આવે છે. આવા કિસ્સામાં બ્લેક બોક્સ ડેમેજ થવાની શક્યતા લગભગ શૂન્ય જેવી હોય છે. નમસ્કાર, હું છું સમીર. આખરે અજીત પવારના પ્લેનમાં બ્લેક બોક્સને કેવી રીતના નુકસાન થયું? સામાન્ય રીતના આવું થવું અત્યંત મુશ્કેલ કેમ છે? અને શું બારામતી પ્લેન ક્રેશમાં કોઈ કાવતરાની આશંકા છે? બધું જાણીશું આજના એક્સપ્લેનરમાં. 28મી જાન્યુઆરીએ સવારે અજીત પવારનું પ્લેન ક્રેશ બારામતીમાં થયું હતું. આ VSR વેન્ચર્સ કંપનીનું લિયર જેટ 45 પ્રાઇવેટ જેટ હતું. દુર્ઘટનાના પછીના દિવસે બ્લેક બોક્સ પણ મળી આવ્યું હતું. બ્લેક બોક્સ મજબૂત સ્ટીલ અથવા તો ટાઇટેનિયમથી બનેલું નારંગી રંગનું બોક્સ હોય છે. તેમાં બે અલગ અલગ ઇલેક્ટ્રોનિક રેકોર્ડિંગ ડિવાઇસ હોય છે. ફ્લાઇટ ડેટા રેકોર્ડર એટલે કે FDR અને કોકપીટ વોઇસ રેકોર્ડર એટલે કે CVR. FDR માં હવાની સ્પીડ, વિમાનની ઊંચાઈ, GPS લોકેશન, એન્જિનનું પરફોર્મન્સ, લેન્ડિંગ ગિયર અને ફ્યુઅલ ફ્લો જેવી આશરે 80 જેટલી પ્રવૃત્તિઓ પ્રતિ સેકન્ડ રેકોર્ડ થાય છે. જ્યારે CVR માં પાયલટની વાતચીત, એર ટ્રાફિક કંટ્રોલ સાથેની વાતચીત તેમજ સ્વિચ અને એન્જિનનો અવાજ પણ રેકોર્ડ થાય છે. CVR સમય અને તારીખ પણ રેકોર્ડ કરે છે. તેથી તપાસ અધિકારીઓ સમજી શકે કે ઘટના ક્યારે અને કેવી રીતના બની. પરંતુ પ્લેન ક્રેશની તપાસ કરી રહેલી AAIB એ જણાવ્યું છે કે ક્રેશ પછી લાંબા સમય સુધી તીવ્ર ગરમીના રહેવાના કારણે બ્લેક બોક્સ ડેમેજ થઈ ગયા છે. જો કે પ્લેનમાં લગાવાયેલા ડિજિટલ ફ્લાઇટ ડેટા રેકોર્ડરનો ડેટા ડાઉનલોડ કરી લેવામાં આવ્યો છે. ત્યારે CVR ની તપાસ ચાલુ છે. તેનો ડેટા રિકવર કરવા માટે અમેરિકન કંપની હનીવેલ પાસેથી મદદ માંગવામાં આવી છે. હવે જાણીએ કે આખરે બ્લેક બોક્સનું આ રીતના સળગી જવું કેટલું રેર માનવામાં આવે છે. બ્લેક બોક્સને એવી રીતના ડિઝાઇન કરવામાં આવ્યું છે કે ખતરનાક ક્રેશ થયા પછી